ધી સધર્ન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી 10 થી 12 જાન્યુઆરીએ સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરનાર છે, જે અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી 10, 11 અને 12 જાન્યુઆરી 2025ના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરાયું છે, જે અંગે ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ 11મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. સિટેક્સ એ ખરેખર વિકસિત ભારત એટ 2047ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્સટાઇલ ઉત્પાદકમાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે. સુરતમાં સિટેક્સ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટિંગ સાથેના 32 હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડક્ટિવિટી લેટેસ્ટ ટેકનોલોજી છે. 32 હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. 10, 11 ને 12 સિટેક્સ 25 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ 11મી એડિશન છે અને એક્ઝિબિશનમાં ડિક્લેર કરતાની સાથે જ લગભગ 6,500 સ્ક્વેર મીટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. અને આ એક્ઝિબિશનમાં આજના જમાનાની ટોટલ લેટેસ્ટ મશીનરીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તમે ગ્લોબલાઇઝેશનમાં બહારના પરદેશી કપડાં સાથે બહારની મશીનરીઓ સામે ટકી શકો. જે મોદી સાહેબનું વિઝન છે 2047 વિકસિત ભારતનું, ત્યાં એક્ઝિબિશનથી તમને પૂરું થતું દેખાશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.